આણંદ સિવિલ હોસ્પિટલ તથા ફેથ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સહયોગથી હજ યાત્રીઓ માટે વેક્સિન કેમ્પનું થયેલ ભવ્ય આયોજન। આજ રોજ હજ કમિટી ગુજરાત દ્વારા વર્ષ 2026ના હજ માટે જનાર આણંદ જિલ્લાના હજ યાત્રીઓ માટે વિશેષ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વેક્સિનેશન કેમ્પમાં કુલ 380થી વધુ હજ યાત્રીઓને ફરજિયાત મેનિન્જોકોકલ તેમજ વાયરલ ઇન્ફ્લુએન્ઝા રોગ સામેની રસી આપવામાં આવી હતી। હજ યાત્રીઓના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો। આ કેમ્પને સફળ બનાવવા માટે આણંદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર નર્સિંગ ટીમ સાથે ફેથ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફ તેમજ આણંદ જિલ્લાના ફિલ્ડ ટ્રેનર અને આસિસ્ટન્ટ ફિલ્ડ ટ્રેનરોએ નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી હતી। હજ કમિટી ઇન્ડિયા દ્વારા આવા આરોગ્યલક્ષી આયોજન થકી હજ યાત્રીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષિત પ્રવાસ માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। આ કેમ્પમાં સહયોગ આપનાર તમામ સંસ્થાઓ, આરોગ્ય કર્મચારીઓ અને સેવાભાવી કર્મચારીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। હું અમાન સુથાર આણંદ જિલ્લા ફિલ્ડ ટ્રેનર તરીકે આજ રોજ આણંદ જિલ્લા ફિલ્ડ ટ્રેનર ગુજરાત રાજ્યના જે ટ્રેનરો છે એ અને આણંદ સિવિલ હોસ્પિટલના સહયોગથી જે હજ 2026માં જનારા હાજીઓ માટે વેક્સિન કેમ્પ રાખવામાં આવેલો હતો, જેમાં હાજીઓને મેનિંગલ કોકલ અને સિઝનલ ઇન્ફ્લુએન્ઝાની વેક્સિનો આપવામાં આવી હતી। આ વેક્સિનો તેમના ત્યાંના સ્વાસ્થ્ય અને એના માટે ખૂબ જરૂરી હોય છે। જે 288 જેટલા હાજીઓને આ વેક્સિન આપવામાં આવી હતી અને એના અંદર અમને સારામાં સારો સહયોગ ફેથ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને આણંદ સિવિલના સહયોગથી આ પૂરામાં પૂરો કેમ્પ આજે અમે અહીંયા કરેલો છે અને અહીંયા આણંદ જિલ્લાની પૂરેપૂરી ટીમ અમારી સાથે છે અને એની સાથે અમારી સાથે આણંદના દરેક ખિદમતગારોએ અમને આમાં ઘણો સાથ સહકાર આપ્યો છે અને આજ રોજ આણંદ જિલ્લાની અંદર જે રસીકરણ થયું તેમાં લગભગ 388 જેટલા હાજીઓ અને હમણાં લાસ્ટ છેલ્લા 2 વેટિંગમાં જે ખુલેલા બીજા 12 હાજીઓ એમ થઈને 390 ઉપરના હાજીઓએ આજે વેક્સિન લીધેલી છે। આ વેક્સિન આંતરરાષ્ટ્રીય હોય છે અને આ વેક્સિન ખાસ હાજીઓની સુરક્ષાના અનુસંધાને લેવામાં આવે છે અને સરકાર તરફથી પૂરતો સહયોગ મળે છે અને સરકાર હાજીઓનો ખ્યાલ કરે છે કે આપણો હાજી વિદેશ જઈ અને કોઈ બીમારીની અંદર ન સપડાય અને એને વાયરલ ઇન્ફેક્શન ન લાગે, જે હેતુસર સરકાર તરફથી આ વેક્સિન અને આજરોજ આ વેક્સિનેશનનો જે પ્રોગ્રામ કરવામાં આવે આણંદ સિવિલ હોસ્પિટલ અને સાથે સહયોગ તરીકે ફેથ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સહયોગથી આજનો સંપૂર્ણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે, સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો છે।